આંગણવાડીના અભાવે શિવનગર વિસ્તારના 50થી પણ વધુ બાળકો જર્જરિત દુકાનમાં બેસી કરે છે અભ્યાસ। ભાવનગરનું ભવિષ્ય સુવિધાના અભાવે જર્જરિત દુકાનોમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યું છે। શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે। વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા નહીં થતાં વાલીઓ દ્વારા જાતે જ વિડીયો બનાવી વાયરલ કરાયો હતો। ભાવનગરે એક દાયકા સુધી શિક્ષણ મંત્રીનું ખાતું ભોગવ્યું છે। આમ છતાં પણ પૂર્વ શિક્ષણ મંત્રીના હોમટાઉનમાં જ હજી પણ નાના આંગણવાડીના બાળકો દુકાનમાં બેસીને અભ્યાસ કરે છે તો આ બાબતે લોકોમાં ચર્ચાઓ ફેલાઈ રહી છે। શિક્ષણ પાછળ સરકાર કેટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવને જોખમમાં મૂકી આવી જર્જરિત આંગણવાડી અને દુકાનમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે તે મોટો પ્રશ્ન છે। બોલો એમાં કઈ વાંધો નહીં, એમાં શું વાંધો છે યાર? થોડી સાઈડમાં નહીં એટલે મારે વિડીયો કરે છે ને સાહેબ, શહેરના ભરતનગર વિસ્તારમાં શિવનગરમાં જે 151 નંબરની આંગણવાડી છે, ભાડાના મકાનમાં પરંતુ એક દુકાનની અંદર એ ચાલી રહી છે, જર્જરિત છે, બાળકોને માથે ભય છે, શું કાર્યવાહી છે? જી, આપને જે મેં હમણાં વિડીયો જોયા એ પ્રમાણે ભરતનગર વિસ્તારમાં આપણે આંગણવાડી ચલાવીએ છીએ। સરકારશ્રી દ્વારા જો આંગણવાડીનું મકાન ના હોય પોતાનું તો ભાડાની રકમ પણ આપવામાં આવે છે અને શહેરી વિસ્તાર માટે ₹6000 પ્રતિ આંગણવાડી પ્રતિ માસનું ભાડું સરકાર આપણને આપે છે। એટલે આ બાબત જે છે એ યોગ્ય જણાતી નથી અને મારી હમણાં જ વાત થઈ છે પ્રોજેક્ટ ઓફિસર જે આપણા છે પીઓ ICDS અને એમને મેં સૂચના આપી છે કે તાત્કાલિક આ બાળકોને ત્યાંથી ખસેડીને અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે। એમને એવું કહેવું હતું કે આ ભાડામાં અન્ય કોઈ જગ્યાએ સારું મકાન ભાડે મળતું નથી, તો અમે સૂચના આપી છે કે બાકી જે ભાડું હશે મહાનગરપાલિકા પોતાના સ્વપનોળમાંથી પણ એમાં ઉધારશે, પરંતુ આ જે છે આંગણવાડી ત્યાંથી તાત્કાલિક ખસેડી લેવામાં આવે। એ ઉપરાંત આપણે જણાવી દઉં કે આંગણવાડી માટે નવું મકાન માટે અમે જગ્યા આઈડેન્ટિફાઈ કરીને નવી આંગણવાડી બનાવવાની જે કાર્યવાહી છે તે પણ ચાલુ છે। અને એક ખાલી જનરલ જાણકારી માટે કે ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 116 આંગણવાડી જે હતી એ ભાડાના મકાનો બેસતી હતી। આપણે અત્યારે 50 આંગણવાડીનું કામ ચાલુ છે અને એ તમામ આંગણવાડી હવે પછી મહાનગરપાલિકા પોતાના બિલ્ડિંગમાં શિફ્ટ કરવા જઈ રહી છે અને હાલના સંજોગોમાં ફક્ત 66 આંગણવાડી ભાડાના મકાનમાં છે અને એના માટે પણ જમીનો શોધીને ત્યાં પોતાનું બિલ્ડિંગ કરાવવાની કામગીરી ચાલુ છે અને હાલના બજેટમાં પણ 6,60,00,000 જેટલી રકમ બજેટ એલોકેશનમાં કરવામાં આવેલી છે।